ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ચાલી રહી છે અને આ બેઠકની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાત ભાજપે ટિકિટ માટેની ફોર્મ્યુલા નક્કી કરી નાખી છે. એટલે કોને ટિકિટ મળશે, કોને નહીં મળશે એના મુદ્દા નક્કી કરી દેવામાં આવ્યા છે. અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ચાલી રહી છે અને આ બેઠકની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિતના અનેક નેતાઓ હાજર છે. અને આ બેઠકની શરૂઆત દક્ષિણ ઝોનની બેઠકો અને સંભવિત ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવા માટે મળી છે. અને આની અંદર સર્વાનુમતે એક ફોર્મ્યુલા પણ નક્કી કરી દેવામાં આવી છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જ્યારથી ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારથી ભાજપની અંદર દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સેન્સ લેવા માટે દરેક શહેરોની અંદર ભાજપના નેતાઓ ગયા ત્યારે એક વોર્ડમાં 4 બેઠક હોય તો એના માટે અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે. હવે આની અંદર જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળી રહી છે એની અંદર ફોર્મ્યુલા નક્કી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અને ફોર્મ્યુલા એ છે કે 60 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ હશે તો એમને ટિકિટ નહીં મળે અને આ નિયમ કડક રીતે પાલન કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. બીજી ફોર્મ્યુલા એ છે કે 3 ટર્મથી જે ચૂંટણી જીતે છે એમને ફરીથી ટિકિટ નહીં મળે. જે 3 ટર્મની તો ઘણા સમયથી વાત ચાલે જ છે. અને જે પદાધિકારીઓ છે એમના પરિવારજનોને પણ ટિકિટ નહીં આપવામાં આવશે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે જે સિનિયર છે કે જે 60 વર્ષથી ઉપર થઈ ગયા છે એમના પત્તા હવે કપાઈ જવાના છે. હવે આની અંદર આ નિયમો છે એ જોતાં એવું લાગે છે કે ભાજપ હમણાં છેલ્લા ઘણા સમયથી જે પ્રયોગ કરી રહી છે કે નવી પેઢીને પ્રાયોરિટી આપવાની અને જેવી રીતના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ યુવાન વયના ઉમેદવારને બનાવવામાં આવ્યા તો એના પરથી હવે એવું લાગે છે કે ભાજપ નવી પેઢીને પ્રોત્સાહન આપે છે. એટલે નવી પેઢી માટે આ એક મોકો છે જ્યારે જૂના નેતાઓ માટે પડકાર ઊભો થવાનો છે. બીજું કે અત્યારે એવું જાણવા મળ્યું છે કે એક વોર્ડમાં 4 ઉમેદવારો એના માટે 12 નામોની પેનલ અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે. અને એ 12 નામો પર સર્વાનુમતે ચર્ચા કરી અને 4 નામ ફાઇનલ કરવામાં આવશે. એટલે ઘણા બધા જે દાવેદારો હતા એમના નામ કાપી અને 4ની સામે 12ની પેનલ બનાવી છે અને એમાંથી 4 સિલેક્ટ કરશે અને બાકીના કપાઈ જશે. અને એવું પણ જાણવા મળ્યું છે કે 9 એપ્રિલ ગુરુવારના દિવસે ભાજપની પહેલી યાદી જાહેર થઈ શકે છે. કારણ કે 11 તારીખે ઉમેદવારી પત્ર ભરવાનું છેલ્લી તારીખ છે. એટલે મોડામાં મોડું 9 તારીખે ભાજપ યાદી જાહેર કરી શકે છે. સૌથી પહેલાં મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની જાહેરાત થશે અને એ પછી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.